નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત સમર સ્ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈમાં તો અમે અનુભવ કરી રહ્યા છીએ. ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં પણ વાતાવરણમાં એક બદલાવ તમે જોઈ રહ્યા છો અને એવું પણ થાય છે કે માર્ચમાં આટલી ગરમી તો આગળ કેટલું હશે. આ બધી ચિંતા વચ્ચે પોર્ટફોલિયો પણ તમે એની પણ ચિંતા કરતા હશો, તો એવા સ્ટોક્સ આપણે જાણીશું આપણા એક્સપર્ટ્સ પાસેથી કે જે તમારા પોર્ટફોલિયોને પણ સમરમાં ખાસ કરીને ગરમ બનાવે. આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા એક્સપર્ટ્સ, માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ, જેમ ફિનાન્શિયલ સર્વિસીસના અવની ભટ્ટ અને આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. સ્વાગત છે આપનું શો પર. અને ભાવિન, એક શરૂઆત કરીએ. ઓવરઓલ તો સૌથી પહેલાં તો એક માર્કેટ પર વ્યૂ લઈશું આપણે. જે રીતે એક સમરની શરૂઆતના આપણે એના પર તો ચર્ચા કરવાના જ છીએ, પરંતુ માર્કેટમાં જે કહી શકાય કે ઓવરઓલ આ સપ્તાહ જે રીતે રહ્યું છે માર્કેટ માટે, બુધવારના સેશનમાં ખાસ મિડ કેપ સ્મોલ કેપ થોડી ચિંતા પણ કરાવી રહ્યા હતા. ઓવરઓલ રિકવરી, ફરી માર્કેટમાં એક કહી શકાય કન્સોલિડેશન કરેક્શનનો એક મૂડ હતો. વોલેટિલિટી જે જોઈ છે આગળ કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને નિફ્ટી બેંક માટે શું કરવું જોઈએ? યસ, ગુડ આફ્ટરનૂન ચાંદની. જે હિસાબથી આપણે જોઈએ છે કે માર્કેટમાં મેજર આપણે જોયું છે કરેક્શન જેવું આવ્યું છે અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે લાર્જ કેપ સ્ટોક્સમાં બી સારું એવું પ્રેશર આપણને ગઈકાલના પરમ દિવસના સેશનમાં જોવા મળ્યું અને ગઈકાલે આપણે જે જોયું એ થોડુંક એક પુલબેક જેવું લાગી રહ્યું હતું. હવે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ આપણે અહીંયા ધ્યાનમાં રાખવા છે કે નિફ્ટી એક ટ્રેન્ડ લાઇન બી બ્રેક કરેલી છે, 20 દિવસની એવરેજ બ્રેક કરી છે અને એક થોડું વીકનેસની તરફ દેખાઈ રહ્યું છે જ્યાં સુધી આપણે 22,200 22,300 નો ઝોન ક્રોસ નથી કરી શકતા ત્યાં સુધી. એટલે મને એવું લાગે છે કે હવે બે લેવલ્સ બહુ જ ધ્યાનમાં રાખવા છે. જો 21,900 નો લેવલ તૂટે છે તો પાછું આપણને એક સેલિંગ વન મોર રાઉન્ડ ઓફ સેલિંગ જોવા મળી શકે, જેનાથી લઈને 21,800 થી 21,500 સુધીના બી રોડ ઓપન થઈ જાય છે. બટ ધેન અગેન અગર જો આપણે ઈ ઝોન બચાવી લઈએ છે 21,900 21,850 નો, 21,850 લગભગ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બી બની રહી છે. એટલે જે એક 100 પોઈન્ટ નો જે મૂવ કે એરિયા કહીએ આપણે કે 21,850 થી 21,900, ઈ જો આપણે હોલ્ડ કરી જઈએ છે તો પાછો એક આપણને ઉપરની તરફ બાઉન્સ આવી શકે છે. બટ ઓલ ઇન ઓલ બ્રોડલી મારા હિસાબથી એક ફ્રેશ અપમૂવ માટે 22,200 22,300 નો ઝોન ક્રોસ કરવો બહુ જ અહેમ બની જશે એઝ ઓફ નાઉ. હવે બેંક નિફ્ટીની અગર હું વાત કરું તો સતત 5-7 દિવસથી ફ્રેશ નવા લોઝ બનાવી રહ્યું છે અને એમાં એવું કોઈ મોમેન્ટમ સ્ટ્રેન્થ નથી દેખાડ્યું એક્સેપ્ટ ફોર HDFC બેંકમાં થોડુંક મોમેન્ટમ બિલ્ડ થયું હતું. બટ બાકી બધી બેંકોમાં સારું એવું ખાસું પ્રેશર આપણને દેખાઈ રહ્યું છે. એટલે બેંક નિફ્ટી એઝ ઓફ નાઉ ટ્રેન્ડ વીક દેખાઈ રહ્યો છે. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે હોય એને બી આજે બ્રેક કરી રહી છે અને નીચે એક પ્રેશરમાં આવી રહી છે. એટલે એવું લાગે છે કે હજી અહીંયા આપણને 46,250 થી લઈને 45,800 સુધીના લેવલ જોવા મળી શકે છે બેંક નિફ્ટી. એક વ્યૂ ખાસ કરીને કે આ માર્કેટ પર બનતો દેખાઈ રહ્યો છે. અવની આપની પાસેથી પણ સમજી લઈએ માર્કેટ જે રીતે હવે રહ્યું છે આગળ કઈ રીતે, કારણ કે હવે ઇલેક્શન તરફ આપણે આગળ વધતા દેખાઈ રહ્યા છીએ. માર્કેટ જે છે કઈ રીતે આ ઘટાડો અગર આવે પણ છે, હજુ પણ એક કરેક્શનની જે એક શક્યતા કદાચ બની શકે છે, તો ત્યાં એક સારા કાઉન્ટર્સ માટે એક તમારી સલાહ બનતી દેખાઈ રહી છે ખરીદારીની, અને એ બધા પર ચર્ચા કરી. પહેલાં ઇન્ડેક્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? તો જેમ નિફ્ટી બેંક નિફ્ટીમાં વાત કરીએ જે લેવલ્સ છે એ પ્રમાણે હવે મિડ કેપ નિફ્ટી જે છે એ આના કમ્પેરિઝનમાં નિફ્ટીના બેંક નિફ્ટીના કમ્પેરિઝનમાં ઘણું વધારે વીક છે અને મારા હિસાબે આ વીકનેસ કન્ટિન્યુ રહેશે. કોઈ બી એક જે બાઉન્સ બેક આવે છે એ ડેડ કેટ બાઉન્સ હશે અને ત્યાંથી આપણને ઉપરથી ફરી વેચાણ જોવા મળી શકે છે. તો નીચે મારા હિસાબે આ જે મિડ કેપ 100 ઇન્ડેક્સ છે તો અત્યારના 46,100 લેવલ ઉપર છે. આ 46 નું લેવલ તોડીને પણ આવતા થોડાક દિવસોમાં નીચે 45,200 સુધી આપણને જોવા મળી શકે છે, એની પૂરી શક્યતા છે. અને ઉપર જે બાઉન્સ બેક આવશે તો એ બાઉન્સ બેકનું જે રેઝિસ્ટન્સ બનશે એ લગભગ 47,500 સુધી બની શકે છે. પણ જે ઓવરઓલ જે એક સેન્ટિમેન્ટ છે એ ખરાબ છે અને અગર કોઈ બી બાઉન્સ બેક આવે છે તો એમાં આપણે વેચાણ કરીને કામ કરવાનું છે. ઓકે, કે બાઉન્સ બેકમાં વેચાણ માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. જીગર, ઇન્ડેક્સ પર એક વ્યૂ તમારી પાસેથી લઈએ. ખાસ તો મિડ કેપ સ્મોલ કેપ પણ આ સપ્તાહ આપણે ફોકસમાં જોયા હતા. થોડી એક ચિંતા પણ રોકાણકારોમાં હતી. ઓવરઓલ નિફ્ટી બેંક કે કોઈ પણ ઇન્ડેક્સ સ્પેસિફિક તમે આગળ કઈ રીતે ચાલ જોઈ રહ્યા છો હવે? પહેલા તો ગુડ આફ્ટરનૂન ચાંદીજી. જે આપણે સેલ ઓફ જોયું છે છેલ્લા ગઈકાલનો દિવસ છોડીને જે 3-4 દિવસથી સેલ ઓફ ચાલુ છે રાઈટ ફ્રોમ ધ ટોપ ઓફ 22,500 અપ્રોક્સિમેટલી, એક ક્રિટિકલ લેવલ છે ડાઉન સાઈડમાં 21,850.
અગર આપણે બચાવી લઈએ છીએ સમવેર અરાઉન્ડ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ છે. અગર આપણે બચાવી લઈએ છીએ તો આપણને ડેફિનેટલી એક બાઉન્સ બેક જરૂર જોવા મળશે પાછો 22,200 22,300 સુધી. પણ મને એવું લાગે છે કે 21,850 બચી જશે બીકોઝ અવરલી જે ચાર્ટ જે છે નિફ્ટીનું એની અંદર એક બુલિશ હાર્મોનિક પેટર્ન પણ બની છે એક્ઝેક્ટલી આ પર્ટિક્યુલર ઝોનમાં 21,850 21,900 ના આજુબાજુમાં. તો અહીંયાથી એક રેપિડ બાઉન્સ આપણને જોવા મળી શકે છે નિફ્ટીની અંદર. વેરેઝ બેંક નિફ્ટીની અંદર આપણે 21 અને 50 ની તો એવરેજ તોડી નાખી છે અને સમવેર અરાઉન્ડ આપણે 100 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ આગળ ફરીએ છીએ. તો આઈ થિંક 46,000 વુડ બી અ વેરી ક્રુશિયલ લેવલ ઇન બેંક નિફ્ટી જ્યાં આગળ આપણે એક ટર્ન અરાઉન્ડ એક્સપેક્ટ કરી શકીએ છીએ. કેમ કે એચડીએફસી બેંક અગર આપણે જોઈએ તો ઘણા ટાઈમથી જ્યારે એનું ડ્રોપડાઉન આવેલું 1700 થી અપ્રોક્સિમેટલી 1350 સુધી, એના પછી એક ટર્ન અરાઉન્ડ મને લાગે છે કે એચડીએફસી બેંકમાં આવશે અને બીજું છે કોટક બેંકમાં. એ બંને મળીને થોડું સપોર્ટ જરૂર આપશે બેંક નિફ્ટીને 46,000 સુધી. તો હમણાં અહીંયા કંઈ પણ પ્રેશર અગર આવે છે સેલિંગનું તો શોર્ટ સેલ ન કરવું, થોડું અવોઇડ કરવું. એક બેઝ ક્રિએશન થાય 46,000 આગળ, ત્યાં આગળ આપણે ફરીથી બાયની રાહ જોશું. ઓકે, એક વ્યૂ ઓવરઓલ જે છે આપણને બનતો દેખાઈ રહ્યો છે. માર્કેટ પર તો ચર્ચા કરી, સ્ટોક્સ પર હવે આવીએ. ભાવિન, શરૂઆત આપની સાથે કરીએ. પહેલું કાઉન્ટર, જે સમર સ્ટોક્સ આપની ખાસ રજૂઆત છે, કયો શેર રહેશે કે જે પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ? જી ચાંદની, એક સ્ટોક છે બહુ જ સ્ટ્રોંગ દેખાડી રહ્યો છે. આટલા આખા ફોલમાં લાર્જ કેપ સ્ટોક્સમાં બી સેલિંગ આપણને જોવા મળ્યું છે, બટ આ સ્ટોક નથી પડ્યો. એટલે ડેફિનેટલી એમાં સ્ટ્રેન્થ છે. સ્ટોકનું નામ છે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ. બહુ જ સ્ટ્રોંગ સારો બેઝ બનાવેલો છે બ્રિટાનિયાએ. અને એવું લાગે છે કે આ જે લેવલ અત્યારના 4,800 નો છે, એ બહુ જ સ્ટ્રોંગ લેવલ છે અને એ હોલ્ડ કરી જશે. એટલે મારા હિસાબથી ડેફિનેટલી બ્રિટાનિયામાં આપણે પોઝિશનલી બાયની સલાહ બની રહી છે. લગભગ 5,000 પાસે ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોપ લોસ 4,800 નો મેન્ટેન કરવો, ઉપર 5,500 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે. હવે એવું લાગે છે કે જો અગર આપણે નિફ્ટી સ્ટેબલ થઈ જશે તો આ જે સ્ટ્રોંગ સ્ટોક્સ છે એમાં મૂવ ફાસ્ટ આવી શકે છે. તો પેલી પસંદગી બ્રિટાનિયા પર આવતી દેખાઈ રહી છે. 4,800નો સ્ટોપ લોસ તમારે નીચે ધ્યાનમાં રાખવાનું છે આના માટે, અને 5,500ના લેવલ્સ આપણને આશરે બતાવી શકે છે. અવની, તમારા તરફથી પેલું કાઉન્ટર કયું રહેશે? તો મારું બી પહેલું કાઉન્ટર છે આ ડિફેન્સિવ સેક્ટરમાંથી રહેશે, એફએમસીજીમાંથી આઈટીસી. તો આઈટીસીનું જે સ્ટેક સેલનું જે બ્લોક ડીલનું જે એક ઓવરહેંગ હતું એ પૂરું થઈ ગયું છે. અને મારા હિસાબે હવે એક થોડાક દિવસો માટે આ કન્સોલિડેટ થશે લગભગ 410 થી 440ના રેન્જમાં. અને એ કન્સોલિડેશન પીરિયડ, એ ટાઈમ કરેક્શન એક વખત પતી ગયા પછી મારા હિસાબે આ 480 થી 500 લેવલ સુધી સ્ટોક ચાલવો જોઈએ. તો આઈટીસીમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. નીચે 510 થી 520ની રેન્જ રાખવી, આ રેન્જની અંદર આપણે આ સ્ટોક એક્યુમ્યુલેટ કરવો જોઈએ. ઓકે, 510 થી 520ની રેન્જમાં ખાસ કરીને એક્યુમ્યુલેટ કરવા માટે આઈટીસી માટે એક વ્યૂ અને એક સલાહ પેલી પસંદગી અવની તરફથી આપણને બનતી દેખાઈ રહી છે. જીગર, આપના તરફથી કયો રહેશે પેલો સ્ટોક? પહેલો સ્ટોક એચડીએફસી બેંક રહેશે. જેમ કે હમણાં આપણે વાત કરીએ, એચડીએફસી બેંકમાં એક બુલ ડાયવર્જન્સ દેખાયો હતો 1,375 થી લઈને 1,400 સુધીના લેવલ સુધી. એના પછી એક સારો એક બાઉન્સ પણ આવ્યો છે, બટ એક નાનો રેઝિસ્ટન્સ છે ઉપર અરાઉન્ડ 1,475 નો. એ ઓવરઓલ ચાર્ટ જોઈને અને સ્ટ્રક્ચર જોઈને એવું લાગે છે કે ક્લિયર થઈ જશે. તો આપણાને એ અપ્રોક્સિમેટલી બાય કરશું 1,450 થી લઈને 1,430. સ્ટોપ લોસ રાખશું 1,375 નો અને ટાર્ગેટ લઈને ચાલશું 1,550 નું. ઓકે, તો 1,430 આસપાસ એક સ્ટોપ લોસ અને નીચેનો પણ એક સ્ટોપ લોસ સપોર્ટ લેવલ રાખી શકો છો. એચડીએફસી બેંક તમને 1,550 સુધીના લેવલ્સ જે છે એ બતાવી શકે છે. તો એક આ કાઉન્ટર આપણને જીગર તરફથી આવતું દેખાઈ રહ્યું છે. ભાવિન, તમારા તરફથી હવે એફએમસીજી બાદ ક્યાં ફોકસ રહેશે અને કયું કાઉન્ટર? યસ ચાંદની, આપણે જોઈએ છે કે વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ સેક્ટર એઝ ઓફ નાઉ છે આઈટી ઇન્ડેક્સ છે. લાર્જ કેપ સ્ટોક્સમાં બહુ જ સારું એવું આપણને બાઇંગ દેખાણું છે અને સસ્ટેન કરી રહ્યા છે. એટલે મારો બીજો સ્ટોક છે ટીસીએસ. ટીસીએસ એ બહુ જ ઘણા વખત પછી એક સારો મૂવ આપણને જોવા આપ્યો છે અને મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ બિલ્ડ થઈ ગયું છે. મંથલી સ્કેલ પર બી ફ્રેશ લાઈફ હાઈ પર આવી ગયો છે. એટલે જે હિસાબથી એને કન્સોલિડેશન કરી નીચેના લેવલ પર એક ફ્રેશ બ્રેકઆઉટ આપેલો છે, એવું લાગે છે કે હજી તો આ શરૂઆત છે ટીસીએસના એક સારા એવા મૂવ આવવા માટે. એટલે મારા હિસાબથી ડેફિનેટલી ટીસીએસમાં બાઇંગ કરવું જોઈએ. 4,200 નો લગભગ ભાવ ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ 3950.
અને ઉપરમાં 4,800 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે TCS. ઓકે, TCS આઈટી દિગ્ગજ પર એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. સલાહ છે TCS માટે લેવલ્સ 3,950 સ્ટોપ લોસ તરીકેના તમે ધ્યાનમાં રાખી શકો છો, જ્યારે લક્ષ્યાંક 4,800 ઉપરની તરફ બતાવી શકે છે. હવે FMCG પર તમારું પણ ફોકસ હતું, તો હવે ITC બાદ કયા સેક્ટરનો કયો શેર રહેશે? તો ચાંદનીજી, મારો બી બીજો સ્ટોક જે છે એ HDFC બેંક ઉપર વ્યૂ પોઝિટિવ બેસે છે, પણ એ ઓલરેડી અપાઈ ગયો છે. તો એના સિવાય હવે આપણે HDFC લાઈફ તરફ જોઈ શકીએ છીએ, પણ થોડો કન્ડિશનલ કોલ થશે. 630નું લેવલ ક્રોસ કરે છે તો એમાં આપણે નિવેશ કરી શકીએ છીએ. ઉપર 655 થી 660 આ બે એના ટાર્ગેટ્સ રહેશે, અને નીચે 615નું સ્ટોપ લોસ રાખવાનું છે. ઓકે, HDFC લાઈફ 615 સ્ટોપ લોસ રાખી શકો છો તમે નીચેની તરફ, અને ઉપર જે છે લેવલ્સ બતાવી શકે છે આ કાઉન્ટર 655 થી 660 સુધીના HDFC લાઈફ માટેની બીજી પસંદગી આપણને આવતી દેખાઈ રહી છે. ત્યારબાદ જીગર, તમારા તરફથી HDFC બેંક ફોકસ હતું, હવે બીજો શેર ક્યાં રહેશે? છે એશિયન પેઇન્ટ્સ છે. એશિયન પેઇન્ટ્સમાં આપણે ઘણા ટાઈમથી વન સાઇડેડ ફોલ જોયો છે. અરાઉન્ડ 3,400 થી લઈને એક બોટમ બની હતી 2750 2775 સુધી. સો ઓવરઓલ મને ડેલી ચાર્ટ ઉપર એમાં થોડું ડાયવર્જન્સ લાગે છે કે અહીંયાથી કન્સોલિડેટ થોડો થાય છે, અને ઓવરઓલ અહીંયાથી સ્ટ્રક્ચર થોડું ચેન્જ થઈ રહ્યું છે. તો આપણે આને બાય કરશું 2850 થી લઈને 2900 સુધી, સ્ટોપ લોસ લગાડશું 2700 અને 3200 ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, 2700નો સ્ટોપ લોસ, 3200ના લક્ષ્યાંક. એશિયન પેઇન્ટ બીજી પસંદગી આપણને આવતી દેખાઈ રહી છે, ખાસ કરીને જીગર તરફથી. તો એ સાથે જ અત્યારે આપણે જાણ્યા ત્રણેય એક્સપર્ટ્સની બે પસંદગી સમર સ્ટોક્સમાં એમના તરફથી જે રેકમેન્ડેશન્સ આવતા દેખાઈ રહ્યા છે. હજુ બે પસંદગી જાણીએ, કારણ કે ખાસ કરીને અત્યારે જ્યારે ખાસ રજૂઆત લઈને આવ્યા છીએ તો એક્સપર્ટ્સ પાસેથી વધારે પોર્ટફોલિયોને મજબૂત બનાવીએ. ભાવિન, બ્રિટાનિયા, TCS આ બે સ્ટોક્સ આવ્યા છે તમારા તરફથી. હવે જે છે અન્ય સ્ટોક થર્ડ રેકમેન્ડેશન ક્યાં રહેશે? યસ ચાંદની, મારો એક પિક છે જે અત્યારના સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે, લાઇમલાઇટમાં બી છે, જીઓ ફાઇનાન્શિયલ્સ. 342 પાસે ટ્રેડ કરી રહ્યો છે. આમાં મારા હિસાબથી થોડો હાઈ બીટા છે અને ત્યાં એકદમ મોમેન્ટમમાં બી છે, એટલે એક રેન્જમાં બાય કરો. નીચે 330 થી 340 ના ઝોનમાં આપણને મળે તો ડેફિનેટલી એમાં ખરીદારી કરવી જોઈએ. એક સારો મૂવ આપણને અહીંયાથી એક્સપેક્ટેડ છે. સ્ટ્રોંગ મોમેન્ટમ છે, બ્રેકઆઉટ આપેલું છે, અને જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેશે. અને સારું એવું ડેવલપમેન્ટ્સ બી થઈ રહ્યા છે. એટલે 315ના સ્ટોપ લોસ થી ઉપરમાં 400 સુધીના ટાર્ગેટ આપણા જીઓ ફાઇનાન્શિયલ્સમાં બની રહ્યા છે. ઓકે, જીઓ ફિનાન્શિયલ થર્ડ પિક આપણને મળતી જે દેખાઈ રહી છે ભાવિન તરફથી. 315 સ્ટોપ લોસના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. લક્ષ્યાંક માટે 400 સુધીનો સ્ટોક આ કાઉન્ટર જઈ શકે છે. જીઓ ફિનાન્શિયલ માટેની સલાહ છે. અવની, હવે તમારી પાસેથી જાણીએ ITC, HDFC લાઈફ આ બંને શેર્સ અત્યાર સુધીમાં તમારા તરફથી છે, હવે ક્યાં ફોકસ? મારો ત્રીજો સ્ટોક રહેશે ઓટો સેક્ટરમાંથી. તો ઓટો સેક્ટરમાં નોર્મલી સમર્સમાં ફરી એક વખત જે સેલ્સ ફિગર્સ છે વધી જાય છે, કારણ કે મોન્સૂનની પહેલા જ ગાડીનો વપરાશ પણ વધે છે મોન્સૂનમાં. તો એ પહેલા એટલીસ્ટ આપણને જે ફ્રન્ટલાઇન સિટી છે મુંબઈ જેવા સિટીમાં આપણને સેલ્સ ફિગર્સ વધતા દેખાય છે. તો એ એક ફંડામેન્ટલ ફેક્ટર થઈ જાય છે. અને બીજું ટેકનિકલી પણ જે સ્ટોક છે એ મારુતિ છે. ટેકનિકલી પણ એને એક હાઈ કરીને જે નીચે રિટ્રેસ કર્યું છે, તો અહીંયા સારું એવું કન્સોલિડેશન આપણને જોવા મળ્યું છે છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં. તો મારા હિસાબે હવે પાછું 11,350ના લેવલથી આ ફરવું જોઈએ સ્ટોક. ઉપર 11,700નું એક ટ્રેડિંગ ટાર્ગેટ રહેશે, અને 12,300નું પોઝિશનલ ટાર્ગેટ રહેશે, અને 11,130નું આપણે સ્ટોપ લોસ લગાડવાનું છે. ઓકે, તો અહીંયાથી ટ્રેડિંગ ટાર્ગેટ સૌથી પહેલાં તો એ જાણી લઈએ. એ છે 11,700, અને ત્યારબાદ પોઝિશનલ વ્યૂ એક 12,300 માટેનો બીજો લક્ષ્યાંક જે છે મારુતિ માટે આવતો દેખાઈ રહ્યો છે, જ્યારે નીચે સ્ટોપ લોસ 11,130નો એક તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો મારુતિ એક પસંદગી આપણને એવની તરફથી આવતી દેખાઈ રહી છે. જીગર, તમારા તરફથી જે બે શેર્સ આવેલા છે અત્યાર સુધીમાં, HDFC બેંક, એશિયન પેઇન્ટ્સ, અને હવે ક્યાં ફોકસ? થર્ડ પીક છે મારી UPL છે. UPL અગર લોંગ ટર્મ થી જોઈએ તો ઘણો અપ્રોક્સિમેટલી ઓલમોસ્ટ 700 થી લઈને 450 ના લો લાગ્યા છે, બટ ઓવરઓલ ટાઈમ અને પ્રાઇસ એનાલિસિસ પછી એક ડાયવર્જન્સ પણ દેખાય છે. અહીંયા એક્ઝેક્ટલી ટાઈમ અને પ્રાઇસ મેચ થતું દેખાય છે 450 460 ના ઝોનમાં. તો આપણે બુલ ડાયવર્જન્સ પણ દેખાય છે. તો આપણે એક આને 465 થી લઈને 475 સુધી બાય કરશું. 445 નો એટલે 445 નો સ્ટોપ લોસ રાખશું, અને ટાર્ગેટ લઈને રાખશું 530 નો UPL.
તો યુપીએલ એક પસંદગી જીગર તરફથી, જ્યાં 445નો સ્ટોપ લોસ રાખવાનો છે. 530 સુધીના લક્ષ્યાંક જે છે આપણને યુપીએલમાં પહોંચતા દેખાઈ શકે છે. ભાવિન, તમારી પાસેથી પણ હજુ એક પસંદગી જાણીએ. સમર સ્ટોક્સમાં એક છેલ્લું રેકમેન્ડેશન તમારા તરફથી કયું હશે? યસ, સમર્સ આવે છે એટલે વેકેશન સિઝન બી આવશે અને અત્યારના ઓલમોસ્ટ બિઝનેસીસ આર ઓલ એટ પીક. બિઝનેસ ટ્રાવેલ બી સારું એવું ચાલી રહ્યું છે. એટલે મારું એક હોસ્પિટાલિટી સેક્ટરમાંથી ઇન્ડિયન હોટેલ્સ પીક બની રહ્યું છે. વેકેશન સિઝનમાં એક સારી ઓક્યુપન્સી રેટ એક્સપેક્ટેડ છે. એટલે ઇન્ડિયન હોટેલ્સ ડેફિનેટલી એક સારો બેટ બની રહ્યો છે નેક્સ્ટ 3 to 6 મંથ્સ માટે. 557 થી 540 ના ઝોનમાં આપણે એક્યુમ્યુલેટ કરવો. નીચેમાં 510નો સ્ટોપ લોસ રાખવો અને ઉપરમાં 630 સુધીના ટાર્ગેટ આમાં બની જાય છે ઇન્ડિયન હોટેલ્સમાં. ડેફિનેટલી બાય કરવું. ઓકે, ઇન્ડિયન હોટેલ્સનો પણ તમે સમાવેશ કરી શકો છો પોર્ટફોલિયોમાં. 510નો સ્ટોપ લોસ જ્યાં તમારે રાખવાનો છે અને લક્ષ્યાંક જે છે ઉપર 630 સુધીના આ કાઉન્ટર બતાવી શકે છે. અવની, તમારા તરફથી જાણીએ આઈટીસી, એચડીએફસી લાઈફ અને મારુતિ. હવે કયું સેક્ટર અને એનું કયું કાઉન્ટર? તો ઓવરઓલ આપણે માર્કેટ્સમાં જોઈએ તો એપ્રિલ અને મે આ બે સૌથી નોટોરિયસ મંથ હોય છે માર્કેટ વોલાટિલિટીને લઈને. લગભગ આ પીરિયડમાં યુઝ્યુઅલી માર્કેટની જે વોલાટિલિટી છે બહુ વધી જાય છે. તો આવા સિનેરિયોમાં આપણે ફરી એક વખત ડિફેન્સિવ સ્ટોક્સ તરફ જઈશું. ફાર્મા સેક્ટરમાંથી સિપ્લા. તો સિપ્લા લગભગ 1470 થી 1480ના રેન્જમાં એક્યુમ્યુલેટ કરવું જોઈએ અને ઉપરની તરફ એનું ટાર્ગેટ રહેશે 1515 અને 1540. આ બેના લક્ષ્ય રહેશે અને નીચે સ્ટોપ લોસ લગાડવાનું છે 1440. ઓકે, સિપ્લા ફાર્મામાંથી એક પસંદગી જ્યાં લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. નીચે 1440 સ્ટોપ લોસ માટેના લક્ષ્યાંક 2, 1515ના પહેલા અને 1540ના બીજા લક્ષ્યાંક પણ આપણને અચીવ થતા દેખાઈ શકે છે સિપ્લા આવનારા સમય માટે. જીગર, એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ અને યુપીએલ આ 3 શેર્સ છે તમારા તરફથી. હવે છેલ્લી પસંદગી સમજીએ. મારી હવે જે ફોર્થ પિક છે એ છે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ ઉપર અગર એ ઘણું સેલિંગ આવી ચૂક્યું છે. આની અંદર અપ્રોક્સિમેટલી 8200 થી લઈને આપણે લો કર્યો છે 6200 નો. 2000 પોઈન્ટનો ડ્રોપ આવી ચૂક્યો છે બજાજ ફાઇનાન્સમાં. અગર માર્ચ 2023 થી લઈને જે રેલી આવી 8200 સુધી એક્ઝેક્ટલી એનું અત્યારના આપણે રિટ્રેસમેન્ટ થયું છે 618% થયું છે અને આ જ પર્ટિક્યુલર રિટ્રેસમેન્ટ લેવલ ઉપર આપણને AB = CD બુલિશ પેટર્ન પણ બની છે. તો મારી પીક રહેશે બજાજ ફાઇનાન્સ. બાઇંગ રેન્જ રહેશે 6400 થી લઈને 6500 એટલા રેન્જમાં બાય કરવાનું છે. સ્ટોપ લોસ રાખશું 6250 અને ટાર્ગેટ લઈને ચાલશું 7000 નો. ઓકે, તો 7000ના લક્ષ્યાંક અને 6250 જે છે એ સ્ટોપ લોસ જે છે આપણને ખાસ કરીને એક આવતો દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ આપણે 4 પસંદગી છે જે ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી ખાસ કરીને સમજી છે. ભાવિન, એક સેક્ટર સ્પેસિફિક તમારી પાસેથી હું જે છે એક વ્યૂ લેવા માગીશ. ખાસ કરીને જે એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે અને હવે જે આપણે ડેવલપમેન્ટ માટે ઇન્ફ્રા, રિયલ્ટી, સિમેન્ટ આ બધા એ રીતે એક સેક્ટર્સ છે કે જે ઇન્ટરકનેક્ટેડ છે અને ક્યાંક ને ક્યાંક આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ ફોકસ લોકેશન છે જે જાહેરાત આપણે આના પર આવતી દેખાઈ રહી છે. કઈ રીતે આ સ્પેસ માટે હવે આગળનો સમય જોવો છો? ઓવરઓલ સેક્ટર માટે વ્યૂ લઈએ. ઓવરઓલ ઇન્ફ્રા સ્પેસ કયો કે સિમેન્ટ કયો, સ્ટીલ કયો કે રિયલ એસ્ટેટ કયો, ડેફિનેટલી રિયલ એસ્ટેટમાં આપણે એક સારો એવો બૂમ જોયેલો છે અને અત્યારના એક સારું કરેક્શન થઈ ગયું છે. સ્ટોક સ્પેસિફિક સારા એવા લેવલ્સ પર આવી ગયા છે. એટલે રિયલ એસ્ટેટમાં હજી અહીંયાથી એક સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે જેનાથી લઈને એક ફ્રેશ મૂવ શરૂ થઈ શકે છે. બટ આઈ થિંક બિફોર ધેટ માર્કેટને પહેલા સ્ટેબલ થવું જોઈએ. માર્કેટ સ્ટેબલ થશે તો રિયલ એસ્ટેટ સ્પેસમાં બી સ્ટેબિલિટી દેખાશે અને રિયલ એસ્ટેટ સ્પેસ હજી અહીંયાથી 6 થી 12 મહિના માટે બહુ જ સારું દેખાઈ રહ્યું છે. અપાર્ટ ફ્રોમ ધેટ યસ, સિમેન્ટ સ્પેસમાં બી સારો એવો મૂવ આપણને જોવા મળી શકે છે. એટલે સ્ટોક સ્પેસિફિક હું વાત કરું તો રિયલ એસ્ટેટ સ્પેસમાં DLF ને ઓબ્ઝર્વેબિલિટીમાં બહુ જ સારું એવું આપણને મોમેન્ટમ દેખાઈ શકે છે. અને અગર સિમેન્ટમાં હું વાત કરું તો અંબુજા સિમેન્ટ્સ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ છે. આ બે સ્ટોક્સ છે જેમાં આપણને એક સારો મૂવ જોવા મળી શકે છે. ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવો જોઈએ. માર્કેટ સ્ટેબલ થઈ જશે તો આઈ થિંક દે શુડ સ્ટાર્ટ અ ફ્રેશ મૂવ. જી, તો ખાસ કરીને આ સેક્ટર માટે તો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ચર્ચા હજુ થોડી કરવી છે પરંતુ ભાવિન પાસે અત્યારે સમય ઓછો છે. ભાવિન, રજા લઈએ આપની પાસેથી ને ડિસ્ક્લોઝર્સ જાણીએ. યસ ચાંદની, આપણે જે બી સેટઅપ્સ ડિસ્કસ કર્યા છે ડેફિનેટલી એમાં સ્ટોપ લોસ મેન્ટેન કરીને રાખવો જોઈએ. થોડુંક કોશિયસ રહેવું જોઈએ. બટ યસ, લાર્જ કેપ સ્પેસમાં જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં બાઇંગ સ્ટેગર્ડ મેનરમાં એક્યુમ્યુલેટ કરવું જ જોઈએ કેમ કે એક સારી ઓપોર્ચ્યુનિટી મળે છે આ ડીપ છે માર્કેટમાં. તો
અને જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે અને એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આગળ વધવું એવી મારી સલાહ રહેશે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી ભાવિન, આપનો પણ આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં તમે જોડાયા. અવની અને જીગર આપણી સાથે જોડાયેલા છે. અવની, તમારી પાસેથી તો ખાસ એ જાણવું છે, જ્યારે સમર સ્ટોક્સ ડિસ્કસ કરી રહ્યા છીએ તો આપણે વુમન્સ ડે પર પણ ખાસ ચર્ચા કરી હતી કે ટ્રાવેલ જે છે એ પણ એક તમારું પેશન છે, હોબી છે તમારી. કઈ રીતે તમારું આ સમર હોલિડેઝ માટે કંઈ, આમ તો માર્કેટ માટે ક્યારે રજા નથી હોતી, પરંતુ કોઈ પ્લાન તમે કરેલો છે કે આ સિઝનમાં તમે ફરવા માટે કોઈ જશો, ટ્રાવેલ પ્લાન તમારો કોઈ? તારની જેમ તમને ખબર જ છે કે હમણાં જ લગભગ 12 થી 15 દિવસની એક મોટી લોંગ હોલિડે હું લઈને આવી છું. હું નોર્મલી અવોઇડ કરું છું હોલિડે સિઝન, જ્યારે છોકરાઓની રજા હોય સ્કૂલમાં, કોલેજમાં, ત્યારે યુઝ્યુઅલી ક્રાઉડ બધી જગ્યાએ બહુ હોય છે અને આપણને વર્ષમાં જે એક્સચેન્જ છે એ પણ આપણને રજા આપી રહ્યું છે. તો એ રજાની સિઝન છોડીને જે કંપની આપણને રજા અલોકેટ કરે છે એ હું હકથી રજા લઈને અને ઓફ સિઝનમાં જવું પ્રિફર કરું છું. તો હોલિડે સિઝનમાં હું નોર્મલી ઘરે જ રહું છું. જી ડેફિનેટલી. તો એક તો આ વ્યૂ ખાસ કરીને સમર સિઝન અને વેકેશનમાં થોડું અવની જે છે ટ્રાવેલ અવોઇડ કરે છે. જીગર, તમારું પણ આ રીતે જ વ્યૂ છે સમર હોલિડેઝ? કારણ કે જે રીતે અવનીએ પણ જણાવ્યું, વેકેશન્સ અત્યારે આપણને ખ્યાલ છે કે શરૂ થઈ ગયા છે અને શરૂ થવા જઈ રહ્યા છે. તમારું કોઈ જ્યારે સમરની વાત આવે છે તો સમર હોલિડેઝ માટે પ્લાન છે, ટ્રાવેલિંગ માટે? ડેફિનેટલી પ્લાન તો છે. મે બી સ્ટાર્ટ ઓફ એપ્રિલમાં હું કદાચ સમર હોલિડે પ્લાન કરું છું. સો ગોવાની ટ્રીપ પ્લાન છે કેમ કે ડોટરની બર્થડે પણ આવે છે, તો અપ્રોક્સિમેટલી 1 કે 2 તારીખના આજુબાજુ ગોવા ટ્રીપ પ્લાન કરું છું. જીગર, એડવાન્સમાં તમે ડેટ્સ પણ કહેજો, કારણ કે અમારા માટે ઘણું, અમારા એક્સપર્ટ્સ અમારી સાથે ચેનલમાં રહે એ પણ ઘણું મહત્ત્વનું હોતું હોય છે, કારણ કે શોઝ જ્યારે તમારી સાથે કરીએ છીએ વ્યુઅર્સ માટે તમે ખાસ તમારી પસંદગી આપતા હો છો, માર્કેટ માટે વ્યૂ પણ શેર કરતા હો છો. પણ ઘણી સરસ ચર્ચા પણ રહી, તમારા તરફથી રેકમેન્ડેશન્સ પણ આવ્યા અને હવે રજા લેવાનો સમય થયો છે. અવની, ડિસ્ક્લોઝર છે આની આપના? સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, અમને ક્લાયન્ટ્સને બી સજેસ્ટ કરેલા છે, તો ક્લાયન્ટ્સનું હોલ્ડિંગ હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. જી જીગર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ? આપણે જે પણ 4 સ્ટોક ડિસ્કસ કર્યા, HDFC બેંક, એશિયન પેન્ટ્સ, UPL, બજાજ ફાઇનાન્સ, એમાં ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના કે મારી કે કોઈ એસોસિએટની પોઝિશન્સ છે એમાં. અમારી સાથે જોડાઈ અને ખાસ રજૂઆતમાં પિક્સ શેર કરી. રિકેપ પર એકવાર નજર કરી લઈએ. ભાવિન તરફથી જે 4 શેર્સ આવતા દેખાઈ રહ્યા છે, બ્રિટાનિયા પર એમની એક સલાહ છે, જ્યાં 5500 સુધીના લક્ષ્યાંક આપણને દેખાઈ શકે છે. ત્યારબાદ TCS તેમની પસંદગી છે, 4800ના લેવલ્સ આપણને મળતા દેખાઈ રહ્યા છે. સ્ક્રીન પર તમે સ્ટોપ લોસના લેવલ્સ પણ ખાસ ધ્યાનમાં રાખજો. જીઓ ફિનાન્શિયલ માટે 315 સ્ટોપ લોસ, 400ના લક્ષ્યાંક, અને ઇન્ડિયન હોટેલ્સ એમના તરફથી અંતિમ પસંદગી 630 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. અવની તરફથી FMCGમાંથી જે એક ITC પસંદગી એમની બનતી દેખાઈ રહી છે, ખાસ કરીને. ત્યારબાદ HDFC લાઈફ માટે પણ એક ફોકસ તમારે રાખવાનું છે. મારુતિ એમના તરફથી એક પસંદગી છે, જ્યાં લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 12300 સુધીના આપણને લક્ષ્યાંક બતાવી શકે છે પોઝિશનલી. 11700 જે છે એક ટ્રેડિંગ માટે, 11130 સ્ટોપ લોસ, અને સિપ્લા પણ એમની પસંદગી છે, જ્યાં 1515 1540ના લેવલ્સ દેખાઈ શકે છે. જીગર તરફથી HDFC બેંક પર પસંદગી આપણને આવતી દેખાઈ રહી છે 1550ના લક્ષ્યાંક સાથે. એશિયન પેઇન્ટ્સ માટે 3200ના લક્ષ્યાંક, UPL માટે 445નો સ્ટોપ લોસ, 530ના લક્ષ્યાંક, અને બજાજ ફિનાન્સ પર 7000 સુધીના લેવલ્સ આપણને દેખાઈ શકે છે. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.